કેશોદમાં સાતમ આઠમના તહેવારો નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ધ્યાને લઈ 500થી વધુની કિંમતની કીટ તૈયાર કરી, જેમાં ગાંઠિયા, મીઠાઈ, શક્કરપારા જેવી અનેક ચીજવસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને આ બાબરિયા પરિવાર છેલ્લા 17 વર્ષથી સેવાયજ્ઞનું કામ કરી રહ્યા છે, જેને પીખોર ગામના લોકો તેમજ બાબરિયા પરિવાર આ સેવાયજ્ઞમાં જોડાય અને પોતે અન્ય લોકોને પણ આવા જરૂરિયાતમંદ લોકો સુધી આવા 12 માસના તહેવારોને લઈ જરૂરિયાતમંદ લોકોની સેવા થાય તેવો સંદેશો પણ આપ્યો છે। મારું નામ બાબરિયા કૃષ્ણ રાજેન્દ્રભાઈ, કેશોદનો રહેવાસી છું। આજે અમે સાતમ આઠમ નિમિત્તે જે જરૂરિયાતમંદો છે કે જે કોઈ સાતમ આઠમના તહેવાર પર કોઈ નાસ્તો કે કોઈ ખાણીપીણીની વસ્તુ જે લોકો પોતાના માટે અપ્રોચ ન કરી શકતા હોય તેનું અમે દર વર્ષે વિતરણ કરવા આવીએ છીએ। મારા પપ્પા તથા મારા દાદા વખતથી અમે આ પરંપરા જાળવી રાખી છે કે જરૂરિયાતમંદોને જે કોઈને પૈસા ટકે સારું ન હોય તે લોકોને અમે બધા નાસ્તો પુરવાર કરીએ છીએ। તો અવીને અવી માતાજી અમને સદબુદ્ધિ આપે। અમે આ 17 વર્ષથી નાસ્તાનું વિતરણ કરીએ છીએ અમારા પીખોર ગામમાં, અને બધા લોકોને કહીએ છીએ કે જે જરૂરિયાતમંદોને મદદ કરવી એક આપણી ફરજ છે। તે કીટમાં મીઠાઈ છે, ચવાણું છે, ગાંઠિયા છે, અન્ય કોઈ શક્કરપારા છે તેવી ખાણીપીણીની વસ્તુ અમે લોકોને જે કોઈ અપ્રોચ નથી કરી શકતા એને પુરવાર પૂરી પાડીએ છીએ। ને બધા લોકોને મારી એક વિનંતી કે જે કોઈ જરૂરિયાતમંદો છે તેને આ રીતે સેવાભાવી રૂપે તમે બધાને કામ કરવું એ આપણી લોકમાન્ય ફરજ છે।